નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું. આજે આપણે વિજ્ઞાનના એક જાદુઈ પ્રકરણ પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવનમાં ઊંડા ઉતરવાના છીએ. અને ખાસ કરીને આપણે વાત કરીશું ગોળીય લેન્સ વિશે. ક્યારે વિચાર્યું છે કે કેવી રીતે એક સામાન્ય કાચનો ટુકડો, મતલબ કે લેન્સ, આપણી દુનિયાને જોવાની આખી રીત જ બદલી નાખે છે? ચાલો આજે આ રોશનીના ખેલને બરાબર સમજીએ. ચાલો આપણી આ સફર એક નાના પણ મજેદાર સવાલથી શરૂ કરીએ. યાદ છે ક્યારેક ઝીણા અક્ષરો વાંચવા માટે કે પછી કોઈ નાનકડા જીવજંતુને નજીકથી જોવા માટે પેલો બહિર્ગોળ કાચ, જેને આપણે મેગ્નિફાઇંગ ગ્લાસ કહીએ છીએ, એનો ઉપયોગ કર્યો છે? જો તમારો જવાબ હા હોય ને, તો સમજી લો કે તમે અજાણતા જ લેન્સના જાદુનો અનુભવ કરી લીધો છે. તો આજે આપણે એ જ જાદુ પાછળનું વિજ્ઞાન સમજવાના છીએ. તો આજે આપણે શું જોવાના છીએ, એક નાનકડી નજર કરી લઈએ. પહેલાં તો લેન્સ શું છે એ સમજીશું, પછી એના પ્રકારો અને અમુક ખાસ શબ્દો વિશે જાણીશું. એ પછી આવશે કિરણાકૃતિ દોરવાના એકદમ સહેલા નિયમો, અને હા, એ નિયમોનો ઉપયોગ કરીને આપણે બહિર્ગોળ અને અંતર્ગોળ લેન્સથી કેવા પ્રતિબિંબ બને છે એ પણ જોઈશું. અને છેલ્લે આખા વિષયનો સારાંશ. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, લેન્સનો પરિચય. સૌથી પહેલો સવાલ તો એ જ થાય કે ભાઈ આ લેન્સ છે શું? અને એવું તો શું કરે છે પ્રકાશ સાથે કે આપણને દુનિયા આખી અલગ જ દેખાવા માંડે છે? જુઓ, એકદમ સરળ ભાષામાં સમજીએ. લેન્સ એટલે બીજું કંઈ નહીં પણ એક પારદર્શક પદાર્થ. પારદર્શક એટલે જેની આરપાર જોઈ શકાય, જેમાંથી પ્રકાશ પસાર થઈ શકે. પણ એની એક શરત છે. એની ઓછામાં ઓછી એક સપાટી વક્રાકાર એટલે કે વળેલી હોવી જોઈએ. અને આ જ વળેલી સપાટી છે ને, એ જ આખો જાદુ કરે છે. એ પ્રકાશના કિરણોને વાંકા વાળે છે. અને આ ઘટનાને જ તો આપણે વક્રીભવન કહીએ છીએ. ઓકે, તો હવે આપણે એ તો જાણી ગયા કે લેન્સ શું છે. તો ચાલો હવે એના બે મુખ્ય પ્રકારો અને તેની સાથે જોડાયેલા કેટલાક મહત્વના શબ્દોને પણ સમજી લઈએ. આ સમજવું ખૂબ જરૂરી છે, જેથી આગળનો આખો રસ્તો એકદમ સાફ થઈ જાય. તો મુખ્યત્વે લેન્સના બે પ્રકાર પડે છે. પહેલો, બહિર્ગોળ લેન્સ. એને ઓળખવો બહુ સહેલો. એ વચ્ચેથી જાડો અને કિનારી બાજુથી પાતળો હોય. એનું કામ શું? તો કે પ્રકાશના કિરણોને ભેગા કરવાનું. એટલે જ એનું બીજું નામ છે અભિસારી લેન્સ. હવે એનાથી બરાબર ઊંધો બીજો પ્રકાર છે અંતર્ગોળ લેન્સ. એ વચ્ચેથી પાતળો અને કિનારી પરથી જાડો હોય. અને એનું કામ પણ ઊંધું. એ કિરણોને ભેગા કરવાને બદલે ફેલાની દે છે. એટલે જ એને કહીશું અપસારી લેન્સ. હવે આ સમજવું ખરેખર ખૂબ જ રસપ્રદ છે. જુઓ, લેન્સની જે વક્ર સપાટી હોય છે, એ હકીકતમાં એક મોટા કાલ્પનિક ગોળાનો જ એક ભાગ હોય છે. એટલે કે દરેક લેન્સની બે સપાટીઓ બે અલગ અલગ ગોળાઓમાંથી બનેલી હોય છે. બસ આ ગોળાઓના જે કેન્દ્ર હોય એને જ લેન્સના વક્રતા કેન્દ્રો કહેવાય છે, જેને આપણે C1 અને C2 તરીકે ઓળખીએ છીએ. લેન્સનું પ્રકાશીય કેન્દ્ર, જેને આપણે O કહીએ છીએ, એ લેન્સનું બરાબર સેન્ટર પોઈન્ટ છે. અને આ બિંદુની એક ખાસિયત છે. શું છે એ ખાસિયત? એ છે કે જ્યારે પણ પ્રકાશનું કોઈ પણ કિરણ આ બિંદુમાંથી પસાર થાય, ત્યારે એ જરા પણ વાંકું વળ્યા વગર સીધું જ જતું રહે છે. આ નિયમ આપણને આગળ બહુ કામ લાગશે, યાદ રાખજો. હવે વાત કરીએ મુખ્ય કેન્દ્રની, એટલે કે F. આ લેન્સનો ફોકસ પોઈન્ટ છે. જ્યારે પ્રકાશના સમાંતર કિરણો લેન્સમાંથી પસાર થાય છે, ત્યારે એ બધા આ એક બિંદુ પર ભેગા થાય છે. બહિર્ગોળ લેન્સમાં કિરણો ખરેખર ભેગા થાય છે, એટલે કે આપણે પ્રતિબિંબને પડદા પર ઝીલી શકીએ, બરાબર સિનેમાની જેમ. પણ અંતર્ગોળ લેન્સમાં કિરણો ફેલાઈ જાય છે, એટલે આપણને માત્ર એવો ભાસ થાય છે કે તે કોઈ એક બિંદુથી આવી રહ્યા છે. ચાલો હવે આપણે સૌથી પ્રેક્ટિકલ ભાગ પર આવીએ. કોઈ પણ લેન્સથી પ્રતિબિંબ ક્યાં અને કેવું બનશે એ જાણવા માટે આપણે કિરણાકૃતિ દોરવી પડે છે. ગભરાવાની જરૂર નથી. આના માટે ફક્ત 3 એકદમ સરળ નિયમો યાદ રાખવાના છે. તો આ રહ્યા એ 3 જાદુઈ નિયમો. આને બરાબર યાદ રાખી લેજો. નિયમ નંબર 1, જે કિરણ મુખ્ય અક્ષને સમાંતર આવે એ લેન્સમાંથી પસાર થયા પછી સીધું મુખ્ય કેન્દ્રમાંથી જ જશે. નિયમ નંબર 2, આનાથી બરાબર ઊંધું. જો કોઈ કિરણ મુખ્ય કેન્દ્રમાંથી આવતું હોય તો એ મુખ્ય અક્ષને સમાંતર થઈ જશે. અને નિયમ નંબર 3 સૌથી સહેલો. જે કિરણ પ્રકાશીય કેન્દ્રમાંથી પસાર થાય એ ક્યાંય પણ વળ્યા વગર સીધું જ નીકળી જશે. બસ આ 3માંથી કોઈ પણ 2 નિયમ વાપરો એટલે પ્રતિબિંબ ક્યાં મળશે એ તરત ખબર પડી જાય. તો હવે નિયમોનો ઉપયોગ કરવાનો સમય આવી ગયો છે. ચાલો આપણા પહેલા લેન્સ
એટલે કે બહિર્ગોળ લેન્સથી જ શરૂઆત કરીએ અને જોઈએ કે વસ્તુને અલગ અલગ જગ્યાએ મૂકીએ તો એના પ્રતિબિંબ પર શું અસર થાય છે. આ કોષ્ટક બહિર્ગોળ લેન્સની આખી કુંડળી બતાવે છે. જરા ધ્યાનથી જુઓ, જ્યારે વસ્તુ ખૂબ જ દૂર એટલે કે અનંત અંતરે હોય ત્યારે પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર F2 પર એકદમ નાનું અને વાસ્તવિક બને છે. પછી જેમ જેમ આપણે વસ્તુને લેન્સની નજીક લાવીએ છીએ તેમ તેમ પ્રતિબિંબ લેન્સથી દૂર જતું જાય છે અને મોટું થતું જાય છે. મોટાભાગના કિસ્સામાં પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું જ મળે છે. પણ એક કિસ્સો એવો છે જેમાં આખી બાજી પલટાઈ જાય છે. અને આ રહ્યો એ ખાસ કિસ્સો. આ જ તો છે બહિર્ગોળ લેન્સનો અસલી જાદુ. જ્યારે વસ્તુને મુખ્ય કેન્દ્ર F1 અને પ્રકાશીય કેન્દ્ર Oની એકદમ નજીક એમની વચ્ચે મૂકવામાં આવે છે ત્યારે બહિર્ગોળ લેન્સ વાસ્તવિક નહીં પણ આભાસી, ચત્તુ અને વસ્તુ કરતાં ઘણું જ મોટું પ્રતિબિંબ રચે છે. અને હા, આપણો મેગ્નિફાઇંગ ગ્લાસ બરાબર આ જ સિદ્ધાંત પર કામ કરે છે. બહિર્ગોળ લેન્સના અલગ અલગ કિસ્સાઓ જોયા પછી હવે વારો છે અંતર્ગોળ લેન્સનો. અને અહીંયા સારા સમાચાર એ છે કે આ સમજવું ખૂબ જ સહેલું છે, કેમ કે એનું વર્તન હંમેશા એકસરખું જ રહે છે. એકદમ સ્પષ્ટ છે, ખરું ને? તમે વસ્તુને ગમે ત્યાં મૂકો, નજીક કે દૂર, અંતર્ગોળ લેન્સનું પરિણામ હંમેશા એક જ રહેશે. પ્રતિબિંબ હંમેશા આભાસી હશે, ચત્તુ એટલે કે સીધું હશે અને વસ્તુ કરતાં નાનું જ હશે. અહીં કોઈ અપવાદ નથી, કોઈ ખાસ કિસ્સો નથી. એકદમ સરળ અને સીધું. તો આપણે બહિર્ગોળ અને અંતર્ગોળ બંને લેન્સ વિશે ઘણી બધી માહિતી મેળવી. હવે સમય છે આ બધી માહિતીનો સારાંશ કાઢવાનો. ચાલો સૌથી મહત્વના મુદ્દાઓને ફટાફટ ફરી એકવાર યાદ કરી લઈએ. જો આખા પાઠમાંથી માત્ર એક જ વાત યાદ રાખવી હોય તો એ આ છે: બહિર્ગોળ લેન્સ એટલે અધિસારી. એ પ્રકાશના કિરણોને એક જગ્યાએ ભેગા કરે છે, જ્યારે અંતર્ગોળ લેન્સ એટલે અપસારી. એ પ્રકાશના કિરણોને ચારે બાજુ ફેલાવી દે છે. બસ આટલો નાનો અને મૂળભૂત તફાવત જ લેન્સ દ્વારા રચાતા પ્રતિબિંબના બધા જ ગુણધર્મો નક્કી કરી દે છે. તો આશા છે કે ગોળીય લેન્સ દ્વારા થતો પ્રકાશનો આ ખેલ સમજવાની તમને મજા આવી હશે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય અને વિજ્ઞાનના આવા જ બીજા રહસ્યોને આટલી જ સરળતાથી સમજવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. આપણે ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી આવજો.